બનાસકાંઠાના વિભાજન તથા ધાનેરાને વાવ થરાદમાં જોડવા માટેના સમર્થનને લઈને આજે થાવર હેલીપેડથી વિશાળ સંખ્યામાં બાઇક રેલી ધાનેરા ખાતે આવી પહોંચી હતી। આ પ્રસંગે આજુબાજુ વિસ્તારના મોટી સંખ્યામાં બાઇક ચાલકો બાઇક રેલીમાં જોડાયા હતા અને વાવ થરાદ જિલ્લાના સમર્થનમાં પોસ્ટર અને બેનર સાથે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા। જ્યારે ધાનેરામાં મામલતદાર કચેરી ખાતે આવીને આવેદનપત્ર આપ્યું હતું અને સરકારે લીધેલા નિર્ણયને આવકાર્યો હતો। જો કે બનાસકાંઠાના વિભાજન બાદ લીધેલ સરકારશ્રીના નિર્ણયમાં સમર્થન અને વિરોધ બાબતે બે જૂથ થઈ ગયેલ જોવા મળી રહ્યા છે। આમ એકબીજાની જીદ અને ખેંચાખેંચીમાં સરકાર અનેક કામો અટવાયેલા જોવા મળી રહ્યા છે। વાવ થરાદ જિલ્લામાં ધાનેરાના સમર્થનમાં આજે ભાજપના પૂર્વ મંત્રી હરજીવનભાઈ પટેલ, ભાજપના વિધાનસભાના ધાનેરા શહેરના આગેવાન ભગવાનદાસ પટેલ, એપીએમસીના ચેરમેન વિરલભાઈ પટેલ, વીકે કાગ, પ્રેમાભાઈ તરક તેમજ મોટી સંખ્યામાં વિવિધ જાતિના આગેવાનો અને લોકો જોડાયા હતા। આ લોકોનું કહેવું છે કે ધાનેરાને વાવ થરાદ જિલ્લામાં મૂકવામાં આવે તો પાણીની સમસ્યાનો ઉકેલ પણ આવશે અને વિકાસની દ્રષ્ટિએ પણ સારો એવો ફાયદો થશે તેવું જણાવ્યું હતું। જે યુવાનોએ જન સમર્થનમાં જે રેલી કાઢી એ અભૂતપૂર્વ રેલી હતી। મેં હમણાં પત્રકારશ્રીને પૂછ્યું કે બાઇક કેટલી હશે, પછી એને કીધું કે 500 મિનિમમ, 500 થી 800, તો 800 જો બાઇક હોય તો 800 ઉપર બે માણસો હોય તો કેટલા માણસો હોય? 1600, અને બાકીના જે ચાલતા ગાડીમાં ચાલે કે 2000 લોકો તો માત્ર રેલીમાં હતા। અને એ જન સમર્થન રેલી આજે દરેક યુવાનો, ખેડૂત વર્ગને દરેકની ઈચ્છા છે કે અમે થરાદ તાલુકામાં રહીએ। જે લોકોએ વિરોધ કર્યો ભૂતકાળમાં, સાહેબ હું મંત્રીમંડળમાં હતો ત્યારે મારી પાસે પાણી પોટા ખાતું હતું। જ્યારે જે લોકોએ નિવેદન કર્યું, માવજીભાઈ હોય કે મફતભાઈ હોય કે નથાભાઈ હોય કે કોઈ પણ હોય, જન આક્રોશ સમિતિની અંદર જે લોકોએ મારો વિરોધ કર્યો, સાહેબ હું પાણી પોટા મંત્રી હતો, મારી પાસે સિંચાઈ ખાતો નહોતો, એટલા માટે સિંચાઈ ખાતું હોત તો આપણે કંઈ પાણીની વ્યવસ્થા કરી શકતે, પણ પાણી પોટાના ખાતું હોવાના નાતે આજે તમને જણાવું છું કે ધાનેરા શહેરમાંની અંદર જ્યારે નગરપાલિકાને જરૂર હતી 6 કરોડ રૂપિયાની ફાળવીને અહીંયા પાણી માટેની વ્યવસ્થા કરી। ધાનેરા તાલુકાના જે વખતે 131 ગામ હતા એ વખતે સીપો યોજના દ્વારા 32 કરોડ ને 60 લાખના ખર્ચે ધાનેરા શહેર, ધાનેરા તાલુકાના 131 ગામને 10 ગામ આપણે થરાદ તાલુકાના ગામને પાઇપલાઇન દ્વારા પાણી પહોંચાડ્યું છે ગામડે। એના પછી પાલનપુર શહેરમાં જ્યારે રહેતો હતો ત્યારે પાલનપુર શહેરમાં 150 જેટલા બોર હતા અને ભવિષ્ય બોર ફેલ થવાની ગણતરી હતી। એ વખતે લોકોએ રજૂઆત કરી મારી પાસે, સાહેબ ધરોઈ યોજનામાંથી 45 કરોડના ખર્ચે પાલનપુર શહેર અને 45 ગામને મેં પાણી એ વખતે આપ્યું। થરાદ વાવમાં પાણીની મુશ્કેલી જ્યારે નેર નહોતી ત્યારે આપણે ડીસામાં 25 લાખ લીટરની ટાંકી છે 4 રસ્તા ઉપર, ત્યાંથી 21 કરોડના ખર્ચે મેં પાઇપલાઇન MS પાઇપલાઇન દ્વારા થરાદ વાવને પણ પાણી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે। આટલું કામ કરવા છતાં આ લોકો પાણી પૂઠા મંત્રી હતા, તમારે ઘરે પાણી સ્વાદલું હતું, આ કંઈ કેમ ન લાવી શકે? સાહેબ હું 2007માં મારા પછી જેને ટિકિટ મળી, આજે 2024ને 17 વર્ષ થયા, મારા પછી જે ધારાસભ્ય આવ્યા એમને શું યોગદાન આ તાલુકા માટે શું એમને યોગદાન આપ્યું છે મને વિચાર કરો। સાહેબ એ લોકો કહે છે કે હું જનસંઘ કાળનો RSSનો સ્વયંસેવક છું। સાહેબ 1964માં પાલનપુરમાં જ્યારે હું પ્રવેશ કર્યો ત્યારે RSSના શાખાની અંદરમાં લક્ષ્મણ ટેકરી શાખામાં જોડાયો, ત્યારથી RSSનો સ્વયંસેવક છું। જિલ્લા કાર્યવાહીની જવાબદારી મેં 8 વર્ષ સંભાળી છે અને જનસંઘની જ્યારે બનાસકાંઠા જિલ્લામાં સ્થાપના થઈ 1968માં, ત્યારથી જનસંઘ કાળની અંદર પણ મેં કામ કર્યું છે લેખરાજ બચાવડીજીના મેં સાથે। આ જે બનાસકાંઠા જિલ્લાની અંદર ધાનેરા તાલુકો જે બનાસકાંઠા જિલ્લામાંથી થરાદમાં ગયો છે, એના માટે આપણે જોયું હશે કે તમામ વર્ગના ખેડૂત લોકો, નહીં બધા લોકો બધા જાતિવાદનું ઝેર રેડવા માટેની વાત કરતા હતા, અમે તો સર્વ સમાજના લોકોને ભેગા કરીને આજે રેલી કાઢી છે। સર્વ સમાજના ખેડૂત લોકો વર્ગ છે ભવિષ્ય હવે નર્મદા નહેર થરાદમાં છે, તો શંકરભાઈ ચૌધરી દ્વારા અને સરકાર દ્વારા આપણને પાણી ધાનેરાની મળશે તો ધાનેરાના ખેડૂતો ભવિષ્ય માટે સુખી થશે। વાવ થરાદ જિલ્લો બધું એને સમર્થન આપવા માટે આવી છે અને જે વિરોધ કરે છે વો જે ધાનેરા તાલુકાનું જે નેગેટિવ વિચારે એ આખી જિંદગી જે નેગેટિવ વિચાર કરે એ વિરોધ કરે છે, જે જનતા માટે કશું કરી નથી શક્યા। વાવ જિલ્લાના સમર્થનમાં સિયા ગામથી બાઇક રેલી કાઢી હતી અને ધાનેરા નેનાવાથી પણ રેલી કાઢી હતી, ધોંધરા કોલેજથી પણ રેલી કાઢી, બધા થાવર ભેગા થયા અને અહીં આવી મોટી સંખ્યામાં થરાદ વાવ જિલ્લાના સમર્થનમાં મામલતદારશ્રીને આવેદનપત્ર આપ્યું છે અને સરકાર પાસે માગણી કરી કે સરકારે જે દીધો છે થરાદ વાવ માટે એ યોગ્ય છે।
થરાદ વાવમાં અમને ધાનેરાને રાખવું એ અમારા માટે મહત્વનું છે, કારણ કે અમે વર્ષોથી પાલનપુરમાં નવાબના સમય હતા, અમારે ધાનેરામાં પાણી મળ્યા નથી, તો હવે અમને આશા બંધન છે, ગાંઠો મળશે, પાણી મળશે. અને જે વિરોધ કરશે અમે હું કહેવા માગું છું, તમે પાણી માટે લડો, અમે તમારી સાથે છે, માત્ર તમારા રાજકીય અસ્તિત્વ માટે લડવાનું બંધ કરો. હવે આ પ્રશ્ન એક ચીજ ઉપર જતો રહ્યો છે, એક બાજુ બનાસકાંઠાવાળા છે અને એક બાજુ થરાદવાળા છે. તમને શું લાગે, તમારું શું કહેવું થશે? જે થરાદ વાવની વાત કરે છે એ બધા બહારના લોકો છે, કારણ કે અમૃત રાવલ એ ભાભરનો છે, ભાઈ ધવલ બારોટ એ સાબરકાંઠો છે, પેલો સનદજી એ પણ મહેસાણાનો છે, MS અગ્રવાલ સાહેબ એ માઉન્ટ આબુના છે. એ લોકો અહીં વેપાર કરવા હતા, નહીં કે ધોંધરા માલિક થવા માટે. અહીં વેપાર કરી ધોંધરા માલિક ધોંધરા ખતિયા લેવાના છે, એમને કોઈ અધિકાર નથી ધોંધરા વિશે નહીં લેવાનો. અહીંયા લોકોનું કહેવું છે કે 90% લોકો બનાસકાંઠામાં રહેવા માંગે છે, 10% થરાદમાં રહેવા માંગે, તો તમારું બધું કેવું? જો એ લોકો 90% રહેતો હોય તો એમના ત્યાં કેમ 2000 પણ લોકો ભેગા નથી? એમને રેલી રાખી હતી ને સભામાં, માત્ર દેખાવ પૂરતા ભાડું આપી અને જે ભેગા કર્યા માત્ર 1000 થી 1500 લોકો ભેગા થયા. આજે 6 લોકો 1000 થી 1500 પણ આવી ચૂક્યા છે. એટલે એ લોકોની વાત ખોટી છે. થરાદ સાથે બધા સમજીએ, થરાદ જિલ્લો એ ધાનેરા વિકાસનો આમ જોવા જઈએ તો ધાનેરા તાલુકાના સમાવેશને લઈને જિલ્લા વિભાજનના બાબતે સરકારની સામે મોટો પ્રશ્ન ઉભો થયો છે. આમ એકબીજાના વિરુદ્ધમાં કાર્યક્રમો યોજી વિરોધ દર્શાવી રહ્યા છે. જો કે આ વિરોધના કારણે ધાનેરા નગરપાલિકાની ચૂંટણીને ડિક્લેર કરવામાં આવી નથી. હવે જોવાનું એ છે કે 21 દિવસથી ચાલતા આ વિરોધમાં સરકાર શું નિર્ણય લેશે તે તો આવતો સમય જ બતાવશે.